મિત્રો, આપણે ક્રમવાઇઝ બધા કાર્ડના એક્ટિવ અને પેસિવ જેના જેના થતા હતા એ જોઈ ગયા છીએ. હવે અહીંયા તમને ફાસ્ટ રિવિઝન દરેક જે કાર્ડનું એક્ટિવનું પેસિવ થઈ શકે છે એનું ઝડપી રિવિઝન બતાવવાનો પ્રયાસ છે. દરેક વાક્યની અંદર અહીંયા જે આપેલી વસ્તુ છે એ માત્ર એનું હાર્ટ, વાક્યનું હાર્ટ એટલે વર્બ, એક્શન વર્બ કહેવાય. અને એક્શન વર્બ છે એની પહેલાં એક્ટિવ રચના હશે તો સબ્જેક્ટ એટલે કે કર્તા હશે, અને પેસિવ રચના હશે તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ એ કર્તાના સ્થાને હશે. એટલે અહીંયા મેં સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ બતાવેલા નથી. આપણે એના હાર્ટને ધ્યાનમાં લઈને ખાલી જગ્યા પૂરતી વખતે, એક્ટિવનું પેસિવ કે પેસિવનું એક્ટિવ કરતી વખતે, વાક્યના પ્રકારને ઓળખવો જરૂરી છે. અને વાક્યનો પ્રકાર કઈ રીતે ઓળખાય તો કે અહીંયા જે તમને એના હાર્ટને ઓળખી જશો, વાક્યનું હાર્ટ એટલે વર્બ, તો એક્ટિવની અંદર મેં સબ્જેક્ટ સૌથી પહેલાં મેં વાત કરી એમ સબ્જેક્ટ લખેલ નથી. સબ્જેક્ટ પછીનું તરતનું સ્થાન છે વર્બનું હોવાનું છે, તો વર્બને જ ઓળખવાનું છે અને પછી તો ઓબ્જેક્ટ હોવાનું છે. જ્યારે પેસિવ રચનાની અંદર ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટનું સ્થાન લેશે એટલે સબ્જેક્ટ બની જશે. પછી જે તે કાર્ડની વાક્ય રચનામાં એક્શન વર્બ કઈ રીતે આવે છે એ બતાવેલું છે, અને પછી સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના સ્થાને આવશે. તો માત્ર આપણે વાક્યના, સેન્ટેન્સના હાર્ટ એટલે કે વર્બને ઓળખી જશું તો આપણે એક્ટિવ છે કે પેસિવ એનો ખ્યાલ આવી જશે. અને પછી આપણે એક્ટિવનું પેસિવ કરવું કે પેસિવનું એક્ટિવ કરવું તો એ કઈ રીતે કરાય એને આપણે સમજીએ. તો શરૂઆત કરીએ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની અંદર વાક્યની નો હાર્ટ એટલે કે છે વર્બ જ હશે અથવા વર્બની પાછળ એસ લાગેલો હશે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે આપેલ વાક્ય રચના છે એ એક્ટિવ રચના છે. જો આપેલ વાક્ય રચનામાં ટુ બી એટલે કે ઇઝ, એમ કે આર આ ત્રણમાંથી એક શબ્દ હશે અને પાસ્ટ પાર્ટિસિપલ હશે તો આપેલ વાક્ય રચના પેસિવ હશે. ધ્યાન શું રાખવાનું? એક્ટિવ આપેલું હોય તો પેસિવ કરવાનું આવે, પેસિવ આપેલું હોય તો એક્ટિવ કરવાનું આવે. પેસિવનું એક્ટિવ કરવું હશે તો શું કરવાનું? તમે અહીંયા જોશો કે ઇઝ એમ આર ક્યાંય લખેલા નથી, તો પેસિવનું એક્ટિવ કરો ત્યારે ઇઝ એમ આરને કાઢી નાખવાના છે અને પાસ્ટ પાર્ટિસિપલને એક્શન વર્બ, ઓરિજિનલ એક્શન વર્બ, ઓનલી એક્શન વર્બ અને રૂટ વર્બ તરીકે એટલે કે ઓરિજિનલ વર્બ તરીકે લઈ લેવાનું છે. તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બની જશે. અને ઇઝેમાં સાથે પાસ્ટ પાર્ટિસિપલ આપશો તો એ પેસિવ રચના બનશે. સેમ સેન્ટેન્સ રચના સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયા વાક્યના હાર્ટમાં માત્ર પાસ્ટ ટેન્સનું એક્શન વર્બ હશે અને પાસ્ટ ટેન્સનું એક્શન વર્બ હોય એટલે આપણે એની પેસિવ રચના બનાવવાની થાય તો આપણે વોઝ અથવા વેર સાથે પાસ્ટ પાર્ટિસિપલ આપવાનું થશે એટલે એક્ટિવનું પેસિવ થશે. પેસિવનું એક્ટિવ કરવાનું થશે તો વોઝ વેર છે એ અહીંયા છે પણ અહીંયા નથી તો વોઝ વેરને દૂર કરી દેશો અને પાસ્ટ પાર્ટિસિપલને પાસ્ટ ટેન્સના એક્શન વર્બમાં બદલશો એટલે છે એ પેસિવનું એક્ટિવ બની જશે. હવે ત્રીજી રચના મોડેલ ઓક્ઝિલરી સાથે સિમ્પલ ફ્યુચર લીધું છે, કારણ કે સેલ અને વિલ છે એ સિમ્પલ ફ્યુચરમાં વપરાતા શબ્દો છે અને એ પણ પાછા મોડેલ ઓક્ઝિલરીની અંદર સમાવિષ્ટ જ છે.
તો અહીંયા તમને મેં જુદા જુદા મોડેલ ઓક્સિલરી લખેલા છે. શેલ વિલ, શુડ વુડ, કેન કુડ, મે, માઇટ અને મસ્ટ. મોડેલ ઓક્સિલરીનો નિયમ છે કે એના પછી રૂટ વર્બ એટલે કે વિધાઉટ એની ચેન્જ, ક્રિયાપદમાં કોઈ જાતના બદલાવ વગર મૂળ શબ્દ જ વાપરવાનો છે. અને એટલે એ વાક્ય છે એ એક્ટિવનું હશે. જો મોડેલ ઓક્સિલરી અથવા તો સિમ્પલ ફીચરનું જો તમારે પેસિવ બનાવવાનું થાય તો શેલ વિલ ફ્યુચરની વાત આવે, અને મોડેલ ઓક્સિલરી તરીકે ગણો તો પણ મોડેલ ઓક્સિલરી પછી તરત બી અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું આવે. હવે માની લો કે તમને આવી કોઈ વાક્ય રચના આપી છે અને પેસિવનું એક્ટિવ કરવાનું થાય તો બી છે એ આપણે અહીંયાથી દૂર કરવાનો છે, અને બી દૂર કર્યા પછી પાસ્ટ પાર્ટિસિપલ છે ને રૂટ વર્બમાં એટલે કે ઓરિજિનલ વર્બ તરીકે આપણે લઈ આવવું પડે. સિમ્પલ ફીચર અંતર્ગત આપણે જુદી જુદી કાર્ય રચનાઓ શીખ્યા હતા. એમાંની એક ટુ બી ટુ અને બીજી એક ટુ બી ગોઈંગ ટુ. ટુ બી એટલે મિત્રો આપણે સમજીએ છીએ, વારંવાર લખેલું છે કે ટુ બી એટલે ઇઝ એમ આર અથવા તો ટુ બી એટલે વોઝ વેર. હવે પેસિવનું એક્ટિવ કરવા માટે મેં અહીંયા ક્યાંય આના માટે ક્યાંય ફ્યુચર લખેલો શબ્દ નથી. ઇઝ એમ આર વપરાશે તો એ ફ્યુચર હશે, અને વોઝવેર વપરાશે તો ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાના હતા એવું બતાવવાનો તાત્પર્ય હોય છે. તો ટુ બી ટુની રચના એટલે ઇઝ એમ આર અથવા વોઝવેર સાથે ટુ, અને પછી ટુ આવે એટલે એનો નિયમ છે કે એના પછી રૂટ વર્બ એટલે કે કોઈ જાતના ચેન્જ વગર મૂળ શબ્દ જ આવશે. જો એનું પેસિવ કરવાનું થતું હોય તો જે રીતે મોડેલ ઓક્સિલરીનું પેસિવ કરેલું છે એ જ રીતે એનું પણ પેસિવ થશે. ટુ બી એટલે અહીંયા જે રીતે ઇઝ એમ આર હતું તો ઇઝ એમ આર ટુ બી વાપરવાનું આવે, વોઝવેર હોય તો વોઝવેરનું વાપરવાનું આવે, કારણ કે ઇઝ એમ આર વર્તમાનના છે, વોઝવેર ભૂતકાળના છે. જે કાળનું ટુ બી હોય એ જ કાળનું ટુ બી વાપરવું જોઈએ. પછીની રચના તો સેમ છે, અહીંયા ટુ હતું એમ અહીંયા ટુ છે, અહીંયા જે રીતે બી હતું, કારણ કે ટુ પછીનો નિયમ કે ઓરિજિનલ વર્બ આવવું જોઈએ, એટલે ટુ બીનું ઓરિજિનલ વર્બ એટલે બી, અને પાસ્ટ પાર્ટિસિપલ ત્યાર પછી મુકાશે. એવી જ બીજી વાક્ય રચના એટલે ટુ બી ગોઈંગ ટુ. ટુ બી એટલે આપણે જાણીએ છીએ કે ઇઝ એમ આર વોઝ કે વેર, પછી ગોઈંગ શબ્દ આવશે અને પછી ટુ આવશે, અને પછી રૂટ વર્બ. ટુ પછીનો તો રૂલ્સ પ્રમાણે જ રૂટ વર્બ જ આવે, ઓરિજિનલ વર્બ જ આવે. તો જ્યારે એની પેસિવ કરશું ત્યારે જો ઇઝ એમ આર વર્તમાનના ટુ બી વાપરેલા હોય તો આપણે વર્તમાનના ટુ બી વાપરવાના, વોઝવેર વાપરેલા હોય એટલે કે પાસ્ટ ટેન્સના ટુ બી વાપરેલા તો પાસ્ટ ટેન્સના ટુ બી વાપરવાના. પછી તો ગોઈંગ છે તો ગોઈંગ યથાવત જ રહેશે, ટુ છે એ પણ યથાવત રહેશે. ટુ પછી પેસિવ રચના કરવી હોય તો બી મૂકવું પડે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ થશે. હવે આપણે આગળ વધીએ. સિમ્પલની રચના પછી કન્ટિન્યુઅસની રચનામાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં ટુ બી એટલે કે ઇઝ એમ આરની જરૂરિયાત રહેશે, અને પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ કઈ રીતે થાય તો કે વર્બ સાથે આઈએનજી આપશો એટલે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ થશે. એનું પેસિવ બનાવતી વખતે કન્ટિન્યુઅસ રચના છે, કન્ટિન્યુઅસ રચનામાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ હોવું અનિવાર્ય છે. એટલે જે ઇઝ એમ આર વાપરેલું છે એમાંથી જે ઇઝ એમ આર લાગુ પડતું હોય સબ્જેક્ટને અનુરૂપ, મતલબ કે આપણે પાછળથી ઓબ્જેક્ટને આગળ લઈ આવશું સબ્જેક્ટ તરીકે, તો એને અનુરૂપ આપણે છે ઇઝ એમ આર મૂકીશું. પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે અહીંયા બીઇંગનો ઉપયોગ કરીશું, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ લાગુ પડશે. સેમ વે જ્યારે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ કરતા હશું ત્યારે વોઝવેર હશે ટુ બી તરીકે, અને પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે એ એક્ટિવમાં હશે. જ્યારે એનું પેસિવ કરવાનું થશે ત્યારે ટુ બી એટલે કે વોઝવેર હશે. પછી કન્ટિન્યુઅસની રચનાના રૂલ્સ પ્રમાણે બીઇંગ હોવું ફરજિયાત છે, તો બીઇંગ અને પછી પાસ્ટ પાર્ટિસિપલ હશે. પછીની રચનામાં આપણે આગળ વધીએ તો પરફેક્ટ. મિત્રો એક વાત કહેવાની થઈ ગઈ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ, તો કન્ટિન્યુઅસ ફ્યુચરનું પેસિવ થતું નથી, એટલે આપણે એને અહીંયા ધ્યાનમાં લીધું નથી. હવે આપણે આગળ વધીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
તો પરફેક્ટ સેન્ટેન્સની રચના કઈ રીતે થાય કે તો વાક્યની ના સબ્જેક્ટ પછી ટુ હેવ નું યોગ્ય રૂપ એટલે હેવ અથવા હેઝ હશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ હશે. જ્યારે એની પેસિવ રચના કરશું તો હેવેઝનો રૂલ્સ અહીંયા આપણે જે જોયો કે હેવેઝ પછી પાસ્ટ પાર્ટિસિપલ હોવું જરૂરી છે. તો અહીંયા પેસિવ કરતી વખતે હેવેઝ પછી બીન મૂકવું પડશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પછીની રચનામાં આગળ વધીએ તો પરફેક્ટ પાસ્ટ. તો ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ થાય છે. હેડ પછી પાસ્ટ પાર્ટિસિપલ આપશું એટલે એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ થશે. જ્યારે એની પેસિવ રચના કરવાની થશે તો હેડ પછી પાસ્ટ પાર્ટિસિપલ જો એટલે બીન મૂકશું અને પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું એટલે છે એ રચના છે એ એની પેસિવ રચના થઈ જશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. જેવી રીતે આપણે છે એ મોડ્યુલ ઓક્ઝિલરી અહીંયા જોયા હતા, સાથે સિમ્પલ ફ્યુચર જોયો હતો. એવી રીતે અહીંયા છે આપણે આગળ વધીએ એમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી અથવા તો પરફેક્ટ ફ્યુચર. કારણ કે ફ્યુચરની અંદર તો આપણે જાણીએ છીએ એમ સેલવિલ છે અને સેલવિલ છે એ મોડ્યુલ ઓક્ઝિલરીજ નો જ એક ભાગ છે. તો એ સાથે લીધા છે સેલવિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ કે મસ્ટ. જ્યારે આપણે સિમ્પલ ફ્યુચર અથવા તો મોડેલ ઓક્ઝિલરી જોયા ત્યારે વાત હતી કે એના પછી રૂટ વર્બ વિધાઉટ એની ચેન્જ. તો અહીંયા પણ આપણે એ રૂલ્સ તો અનુસરવો જ પડશે. એટલે અહીંયા આપણે પરફેક્ટના નિયમમાં હેવ હોવું ફરજિયાત છે. તો ટુ હેવનું મૂળ શબ્દ હેવ રહેશે, ક્યારેય હેઝ કે હેડ થશે નહીં જ્યારે મોડેલ ઓક્ઝિલરી આગળ હોય ત્યારે. અને પછી પરફેક્ટની રચનાના નિયમ પ્રમાણે હેવ પછી જેમ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ જેમ અહીંયા પણ હેવ પછી પાસ્ટ પાર્ટિસિપલ. ફરી પાછું રિપીટ કરું છું, મોડેલ ઓક્ઝિલરી આમાંથી કોઈ પણ વાપરીએ ત્યાર પછી હેવ આવે અને હેવ આવે એટલે હેઝ કે હેડ તો ક્યારેય નહીં આવે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ થશે. પછી એ જ રીતે અહીંયા એની જો પેસિવ રચના કરવાની થતી હોય તો જે મોડેલ ઓક્ઝિલરી વાપરેલું હોય એ મોડેલ ઓક્ઝિલરી સાથે પરફેક્ટની રચના છે એટલે હેવ જ આવશે. પરફેક્ટની રચનાનું પેસિવ કરવું હોય ત્યારે બીનની જરૂર પડશે અને પછી પાસ્ટ પાર્ટિસિપલ આવશે. હવે ઉપસંહાર તરફ અંત તરફ આપણે આગળ વધીએ તો એક મહત્વની વસ્તુ આપણે એ યાદ રાખવાની કે દરેક વાક્યની અંદર આપણે જ્યારે પેસિવ રચના જોઈ તો ટુ બીના ઘણા બધા રૂપ થયા. ઇઝ, એમ, આર એ વર્તમાનના, વોઝ અને વેર એ ભૂતકાળના અને બી પોતે. જો 1, 2, 3, 4, 5 અને 6 આ 6 શબ્દ પછી તરત જ પાસ્ટ પાર્ટિસિપલ આવે તો આપણે સમજવાનું કે સિમ્પલ રચના છે ટેન્સની. એ પછી સિમ્પલ પ્રેઝન્ટ હોય, સિમ્પલ પાસ્ટ હોય, સિમ્પલ ફ્યુચર હોય કે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી હોઈ શકે, અથવા તો ટુ બી ટુ કે ટુ બી ગોઈંગ ટુ એ સિમ્પલ ફ્યુચરનો જ એક અંતર્ગત ભાગ છે. પછી બીઈંગ વાપરીને જો તરત ભૂતકૃદંત આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે તો કન્ટિન્યુઅસ રચના જ હશે. અને બીન વાપરી અને પાસ્ટ પાર્ટિસિપલ હશે તો છે એ પરફેક્ટની કોઈ પણ રચના હશે. આ રીતે આપણે દરેક કાળનું એક્ટિવનું પેસિવ યાદ રાખી શકીએ. મિત્રો, જ્યારે આપણે ખાલી જગ્યા પૂરીએ, fill in the blanks using proper word in the bracket, કૌંસની અંદર જે શબ્દ આપેલો હોય એનું ક્રિયાપદનું યોગ્ય રૂપ કરીને ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો જ્યારે એક્ટિવ કે પેસિવ અંતર્ગત ખાલી જગ્યા પૂછાયેલી હોય ત્યારે મિત્રો આપણે એટલું જ ધ્યાન રાખવાનું કે વાક્યની શરૂઆત એટલે કે સબ્જેક્ટ છે એ ના સ્થાને કઈ વ્યક્તિ કે કઈ વસ્તુ છે, પેલું આ ધ્યાન રાખવાનું છે.
જો વાક્યની શરૂઆતમાં આપેલી વ્યક્તિ કે વસ્તુ પોતે કામ કરનાર હશે તો એ ખાલી જગ્યા આપણી એક્ટિવ રચના થશે, અને વાક્યની શરૂઆત છે એ કોઈ વસ્તુ કે વ્યક્તિ એવી હશે કે જે પોતે કામ કરનાર નહીં હોય તો પેસિવ રચના થશે. થોડાક ઉદાહરણો સાથે આપણે આગળ જોઈએ. મિત્રો, હવે અહીંયા ઉદાહરણો દ્વારા આપણે જોઈએ કે ક્યારે એક્ટિવ હોય ને ક્યારે પેસિવ હોય. પહેલું વાક્ય જોશું આપણે, માય મધર કુક્સ ફૂડ ડેઇલી. તો મધર છે એ કુક કરે, કુક મતલબ રાંધવું, ફૂડ ખોરાક, માતા છે ખોરાક રાંધવાની છે તો એક્ટિવ રચના થઈ. ડેઇલી છે એટલા માટે સાદો વર્તમાન કાળ, ઓનલી એક્શન વર્બ અને એસની જરૂર નથી તો એસનો ઉપયોગ સાથે કરેલો છે. ક્રિકેટ વોઝ પ્લેઇડ બાય મી યસ્ટરડે. વાક્યની શરૂઆત જોશો તો તમને ખ્યાલ થશે કે ક્રિકેટ કોઈ માણસ નથી, અને પ્લે એટલે રમવું. ક્રિકેટ માણસ નથી એટલે ક્રિકેટ રમવાનું નથી, તો અહીંયા ફરજિયાત આપણે પેસિવ રચનાની જરૂર પડે, અને યસ્ટરડે છે એટલે આપણે એને વોઝ પ્લેઇડથી પેસિવ રચના બનાવી સાદા ભૂતકાળની. આઈ મે બી પનિશ્ડ ફોર માય ગિલ્ટી. હવે અહીંયા ખાસ મેં આઈ થી પનિશ સુધી લાઈન કરેલી છે, તો મારો ભૂલ છે અને આઈ પનિશ એમ તો ન કહેવાય. મારી ભૂલ હોય ને હું તો સજા ન જ કરું, એટલે મને સજા કરવામાં આવશે એવું વિચારવાનું થઈએ અહીંયા. તો આઈ મે બી પનિશ્ડ, મેની રચના છે એટલે સાથે બી મૂકીને પનિશ્ડ કરેલું છે. ધ ટીચર વિલ પનિશ. અહીંયા બે ઉદાહરણો એક જ પ્રકારના મોડેલ ઓક્ઝિલરીના લીધા છે, કારણ કે મારી ભૂલ છે તો હું સજા નહીં કરું, મને સજા કરવામાં આવશે એવું કહેવાય. અને ધ ટીચર વિલ પનિશ, ટીચર છે એ પ્રોપર વ્યક્તિ છે સજા કરનાર, ફોર યોર ગિલ્ટી, તો ત્યાં વિલ પનિશ એક્ટિવ રચના થઈ. વોઇસ, અત્યારે મિત્રો આપણે વોઇસ શીખી રહ્યા છીએ, એક્ટિવ પેસિવ કે પેસિવ એક્ટિવ. તો વોઇસ ઇઝ બિંગ ટોટ નાઉ. વોઇસ છે એ એવી વસ્તુ છે, વ્યાકરણનો એક ટોપિક છે, એક ચેપ્ટર છે, તો એ તો ટીચિંગ કરવાનું કામ કરવાનું જ નથી, તો એની પેસિવ રચના જ થાય. એટલે વોઇસ ઇઝ બિંગ ટોટ નાઉ, અત્યારની ચાલુ ક્રિયા છે એટલા માટે ચાલુ વર્તમાનનું પેસિવ થયું. ધ ક્રોપ વોઝ બિંગ કટ ઇન અર્લી મોર્નિંગ. ક્રોપ મતલબ પાક, જેમ વોઇસની વાત કરી એમ ક્રોપની વાત છે, તો પાક છે એ પોતે તો જાતે કટ થવાનો નથી, એટલે વોઝ બિંગ કટ. આઈ હેવ ટોટ યુ ટેન્સીસ. હું અત્યારે છે એ તમને એક્ટિવનું પેસિવ કે પેસિવનું એક્ટિવ શીખવી રહ્યો છું, પણ એ ક્યારે? તો કે મેં ટેન્સીસ તમને શીખવેલા છે, એની અસર છે કે તમને હવે અત્યારે પેસિવનું એક્ટિવ કે એક્ટિવનું પેસિવ સમજાય છે. તો એની અસર છે, જ્યારે કોઈ ક્રિયાની અસર બતાવવાની હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. તો અહીંયા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વાપરેલો છે, અને આઈ છે એ ટીચ કરશે એટલે એની એક્ટિવ રચના છે. પણ આર્ટિકલ છે શીખવે એને ઘણો સમય થઈ ગયો, અને આર્ટિકલ છે એ પણ એક ગ્રામરનો ટોપિક છે, એ તો જાતે તો ક્યારેય શીખવવાનો નથી, તો એની પેસિવ રચના થઈ. આર્ટિકલ્સ હેડ બીન ટોટ. ઇટ ઇઝ 1 PM. 1 વાગી ગયો છે. ધ સ્ટુડન્ટ્સ મે હેવ ગોન. પરફેક્ટ ઓક્ઝિલરીની રચના કરેલી છે. 1 વાગે તો મોટે ભાગે શાળાએથી વિદ્યાર્થીઓ છૂટી ગયા હોય તો મે હેવ ગોન, અને એની જ અસર તરે કહીએ ધ બેલ મે હેવ બીન રંગ. બેલ છે એ તો એની જાતે તો વાગવાનું નથી, તો એની પેસિવ રચના કરે થાય. હવે સિમ્પલ ફીચરની અંતર્ગત આપણે એક રચના જોઈ હતી ટુ બી ટુ વાળી, તો એનું પણ વાક્ય જોયું, આઈ એમ ટુ પ્રિપેર ધ રિપોર્ટ.
હું રિપોર્ટ તૈયાર કરવાનો છું. આઈ છે એ કામ કરનાર હોઈ શકે પ્રિપેર કરવાનું, તો એની એક્ટિવ રચના એટલે એમ ટુ પ્રિપેર. પણ ધ રિપોર્ટ શબ્દને આગળ લીધો તો રિપોર્ટ તો એ કામ કરવાનો નથી. તો આ રીત એટલે વોઝ ટુ બી પ્રિપેર્ડ. તો આ રીતે મિત્રો આપણે વાક્યની શરૂઆત કઈ વ્યક્તિ કે વસ્તુથી થાય છે, અને જે વ્યક્તિ કે વસ્તુથી વાક્યની શરૂઆત થાય અને આપેલું કૌંસમાં ક્રિયાપદ એ પોતે કામ કરનાર છે કે નહીં, આ બે વસ્તુને વિચારીએ તો આપણને એક્ટિવથી ખાલી જગ્યા પૂરવી કે પેસિવથી ખાલી જગ્યા પૂરવી એનો ખ્યાલ ઝડપથી આવશે. થેન્ક યુ.